નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હેડ ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, ઓફિસ આસિસ્ટન્ટ છે, આવી અલગ અલગ પોસ્ટ ઉપર કુલ 4304 જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે તમામ માહિતી મેળવીએ તે પહેલાં અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો। અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે। તો આ ભરતીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓજસની જે વેબસાઇટ છે તેના પર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। તો મિત્રો, જાણી લઈએ ગ્રુપ એ અને ગ્રુપ બીમાં કઈ કઈ પોસ્ટ આપેલી છે। તો ગ્રુપ એની વાત કરવામાં આવે તો હેડ ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, ઓફિસ આસિસ્ટન્ટ છે, કલેક્ટર કચેરીના ક્લાર્ક છે, આ ઉપરાંત કાર્યાલય અધિક્ષક છે, કચેરી અધિક્ષક છે, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 છે, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 છે, આ ઉપરાંત સ્ટેફ નિરીક્ષણ, આ ઉપરાંત સમાજ કલ્યાણ નિરીક્ષક છે, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી છે, સમાજ કલ્યાણ નિરીક્ષક છે, ગૃહમાતા છે, ગૃહપતિ છે, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી છે, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી છે, ડેપો મેનેજર છે એટલે કે ગોડાઉન મેનેજર છે, જુનિયર આસિસ્ટન્ટ છે। તો મિત્રો, આવી રીતે અલગ અલગ પોસ્ટ ગ્રુપ એની અંદર આપેલી છે। ગ્રુપ બીની વાત કરવામાં આવે તો ગ્રુપ બીની અંદર 2 પોસ્ટ આપેલી છે કે જેમાં જુનિયર ક્લાર્ક છે, આસિસ્ટન્ટ ડેપો મેનેજર છે, આવી અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલ છે। તો મિત્રો, આ ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ તારીખ 4/1/2024 ના રોજ શરૂ કરી દેવામાં આવેલ છે। લાસ્ટ તારીખની વાત કરવામાં આવે તો તારીખ 31/1/2024 સુધીમાં તમારે ઓજસની જે વેબસાઇટ છે ojas.gujarat.gov.in ની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। આ ઉપરાંત જગ્યાની વાત કરવામાં આવે તો જુનિયર ક્લાર્ક વર્ગ 3 માટે કુલ 2018 જગ્યાઓ છે, સિનિયર ક્લાર્ક વર્ગ 3 માટે કુલ 532 જગ્યાઓ છે, હેડ ક્લાર્ક વર્ગ 3 માટે કુલ 169 જગ્યાઓ છે, ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 માટે કુલ 210 જગ્યાઓ છે, જુનિયર ક્લાર્ક વર્ગ 3 માટે કુલ 590 જગ્યાઓ છે, આ ઉપરાંત કાર્યાલય અધિક્ષક વર્ગ 3 માટે કુલ 2 જગ્યાઓ છે, આ ઉપરાંત કચેરી અધિક્ષક વર્ગ 3 માટે કુલ 3 જગ્યાઓ છે, આ ઉપરાંત સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 વર્ગ 3 માટે કુલ 45 જગ્યાઓ છે, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 વર્ગ 3 માટે કુલ 53 જગ્યાઓ છે, સ્ટેમ્પ નિરીક્ષણ વર્ગ 3 માટે કુલ 23 જગ્યાઓ છે, સમાજ કલ્યાણ નિરીક્ષણ વર્ગ 3 માટે કુલ 46 જગ્યાઓ છે, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3 માટે કુલ 13 જગ્યાઓ છે, સમાજ કલ્યાણ નિરીક્ષણ વર્ગ 3 માટે કુલ 102 જગ્યાઓ છે, ગૃહમાતા માટે 6 જગ્યાઓ છે, આ ઉપરાંત ગૃહપતિ માટે કુલ 14 જગ્યાઓ છે, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 3 માટે કુલ 65 જગ્યાઓ છે, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3 માટે કુલ 7 જગ્યાઓ છે, આસિસ્ટન્ટ ડેપો મેનેજર વર્ગ 3 માટે કુલ 372 જગ્યાઓ છે, ડેપો મેનેજર માટે કુલ 26 જગ્યાઓ છે, જુનિયર આસિસ્ટન્ટ વર્ગ 3 માટે કુલ 8 જગ્યાઓ છે। તો મિત્રો, આવી રીતે કુલ 4304 જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલ છે। આ ઉપરાંત આ ભરતીમાં વયમર્યાદાની વાત કરવામાં આવે તો અરજદારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। આ ઉપરાંત જે અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને વયમર્યાદામાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવેલ છે। આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો અરજદાર સ્નાતકની પદવી મેળવેલ હોવી જોઈએ એટલે કે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ અથવા તો તે મુજબની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। આ ઉપરાંત વિદ્યાર્થી પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ એટલે કે જે વિદ્યાર્થી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ના હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકે છે। આ ઉપરાંત ઉમેદવાર પાસે ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। આ ઉપરાંત પગાર ધોરણની વાત કરવામાં આવે તો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પગાર આપવામાં આવશે, પરંતુ શરૂઆતના 5 વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે। આ ઉપરાંત પરીક્ષા ફીની વાત કરવામાં આવે તો વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીના બિન અનામત વર્ગના જે ઉમેદવારો છે તેમને પરીક્ષા ફીની વાત કરવામાં આવે તો 500 રૂપિયા ભરવાના રહેશે। આ ઉપરાંત અનામત વર્ગના જે ઉમેદવારો છે તેમને પરીક્ષા ફીની વાત કરવામાં આવે તો 400 રૂપિયા ભરવાના રહેશે। અનામત વર્ગમાં તમામ કેટેગરીની મહિલાઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગો, દિવ્યાંગ, એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે પરીક્ષા ફીની વાત કરવામાં આવે તો 400 રૂપિયા ભરવાના રહેશે। આ ઉપરાંત પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે। આ ઉપરાંત પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો પરીક્ષાનું આયોજન 2 તબક્કામાં કરવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કાની વાત કરવામાં આવે તો પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। આ પરીક્ષા MCQ આધારિત રહેશે અને CBRT પદ્ધતિથી લેવામાં આવશે એટલે કે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા આ લેવામાં આવશે। તો મિત્રો, આની અંદર રીઝનિંગના કુલ 40 પ્રશ્નો પૂછવામાં આવશે જે 40 માર્ક્સના રહેશે। આ ઉપરાંત ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના કુલ 30 પ્રશ્નો પૂછવામાં આવશે જે 30 માર્ક્સના રહેશે। આ ઉપરાંત ઇંગ્લિશને લગતા 15 ક્વેશ્ચન પૂછવામાં આવશે જે 15 માર્ક્સના રહેશે।
આ ઉપરાંત ગુજરાતીને લગતા 15 પ્રશ્નો પૂછવામાં આવશે, જે 15 માર્ક્સના રહેશે. તો મિત્રો આવી રીતે કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે, જે 100 માર્ક્સના રહેશે. તો આ પ્રાથમિક પરીક્ષા MCQ આધારિત કોમ્પ્યુટર બેઝ લેવામાં આવશે, જે કુલ 100 માર્ક્સની રહેશે. અને આ પરીક્ષા માટે 1 કલાકનો એટલે કે 60 મિનિટનો સમય આપવામાં આવશે. ઉપરાંત આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ રહેશે, એટલે કે જો તમે ખોટો વિકલ્પ પસંદ કરશો તો તમારો જે સાચો વિકલ્પ છે તેમાંથી 0.25 ગુણ માઇનસ કરવામાં આવશે. આ ઉપરાંત બીજા તબક્કામાં પ્રાથમિક પરીક્ષા બાદ મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, જેમાં ગ્રુપ A માટે વર્ણનાત્મક અને ગ્રુપ B માટે MCQ આધારિત કોમ્પ્યુટર આધારિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો મિત્રો ગ્રુપ A માટે મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, જેમાં ગુજરાતી લેંગ્વેજને લગતા 100 પ્રશ્નો પૂછવામાં આવશે, જે 100 માર્ક્સના રહેશે અને તેના માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. આ ઉપરાંત ઇંગ્લિશ લેંગ્વેજને લગતા કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. આ ઉપરાંત જનરલ સ્ટડીઝને લગતા 150 પ્રશ્નો પૂછવામાં આવશે, જે 150 માર્ક્સના રહેશે અને તેના માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. તો મિત્રો આવી રીતે કુલ 350 માર્ક્સની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રુપ બીની વાત કરવામાં આવે તો ગ્રુપ બી માટે પણ મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો આ પરીક્ષા કુલ 200 માર્ક્સની રહેશે અને તેના માટે 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય આપવામાં આવશે, જેમાં ઇંગ્લિશને લગતા 20 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે, ગુજરાતીને લગતા 20 પ્રશ્નો પૂછવામાં આવશે, જે 20 માર્ક્સના રહેશે. આ ઉપરાંત પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, RTIને લગતા કુલ 30 પ્રશ્નો પૂછવામાં આવશે, જે 30 માર્ક્સના રહેશે. આ ઉપરાંત હિસ્ટોરી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજને લગતા કુલ 30 પ્રશ્નો પૂછવામાં આવશે. આ ઉપરાંત ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ સાયન્સને લગતા કુલ 30 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. આ ઉપરાંત કરંટ અફેર્સ વિથ રિઝનિંગને લગતા કુલ 30 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. આ ઉપરાંત હિન્દીને લગતા કુલ 40 પ્રશ્નો પૂછવામાં આવશે. તો મિત્રો આવી રીતે કુલ 200 માર્ક્સની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને તેના માટે 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય આપવામાં આવશે. તો મિત્રો આવી રીતે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ 2 પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. એટલે કે જે પ્રાથમિક પરીક્ષામાં તમારા જે માર્ક્સ આવશે તે માર્ક્સ તમારા મેરિટમાં ગણવામાં આવશે નહીં. એટલે કે મુખ્ય પરીક્ષામાં જે માર્ક્સ આવશે તેના આધારે તમારું મેરિટ બનશે અને મેરિટના આધારે તમારું સિલેક્શન કરવામાં આવશે. તો મિત્રો જે વિદ્યાર્થીને આ ભરતીમાં અરજી ફોર્મ ભરવું હોય તે તારીખ 4/1/2024 લઈને તારીખ 31/1/2024 સુધીમાં તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. તો મિત્રો ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, વંદે માતરમ.